નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। સોંગઢ દુર્ગા આર્કેડની સામે હાઈવે પર સાધુ મહારાજને કારે ટક્કર મારતા મોત નીપજ્યું। સોંગઢ પોલીસ મથક ખાતેથી મંગળવારના 11 કલાકની આસપાસ મળતી વિગત મુજબ દુર્ગા આર્કેડ સામે હાઈવે પર એક સ્વિફ્ટ કારના ચાલકે પગપાળા ચાલી રહેલા સાધુ મહારાજ નારાયણ ચૌહાણને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં તેમનું મોત નીપજ્યું હતું। બનાવને પગલે પોલીસે કારના ચાલક સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। વ્યારાના ઝખરી ગામના યુવકે બીમારીથી કંટાળી જઈ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો। વ્યારા પોલીસ મથક ખાતેથી મંગળવારના 1:20 કલાકની આસપાસ મળતી વિગત મુજબ ઝખરી ગામના યુવક સાહિલ ગામિત છેલ્લા કેટલાય સમયથી લીવરની બીમારીથી પીડાતો હોય, જેને લઈ ટેન્શન આવી જતાં ઝાડ સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું। બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી પીએમ સહિતની કામગીરી હાથ ધરી હતી। વ્યારા શહેરના મગદુમનગર ખાતેથી પોલીસે ગાંજાનું વેચાણ કરતી મહિલા આરોપીને ઝડપી લઈ એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો। તાપી જિલ્લા એસઓજી શાખા ખાતેથી મંગળવારના 2:30 કલાકની આસપાસ મળતી વિગત મુજબ વ્યારા શહેરના મગદુમનગર ખાતે છાપો મારી ગાંજાનું વેચાણ કરતી મહિલા આરોપી ચંદાબેન જાધવને ઝડપી લીધી છે, જે મહિલાના કબજામાંથી પોલીસે 348 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો કબજો કરી ગાંજો વેચાણ અર્થે આપનાર પ્રવીણ ઉર્ફે પરવેઝને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે। વ્યારા શહેરમાં આવેલ દક્ષિણાપથ શાળા ખાતે ઝોન પ્રભારીની હાજરીમાં કોંગ્રેસ સમિતિની બેઠક યોજાઈ। વ્યારા શહેરમાં આવેલ દક્ષિણાપથ શાળાના હોલ ખાતે આજે કોંગ્રેસ પક્ષના દક્ષિણ ઝોનના પ્રભારી શ્રી નિવાસજીની હાજરીમાં બેઠક યોજાઈ હતી, જેમાં સંગઠનના માળખાને વધુ મજબૂત બનાવવા સહિત BLO 2ની કામગીરી બાબતે જરૂરી સમીક્ષા સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કોંગ્રેસ પક્ષના પ્રમુખ, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને માજી ધારાસભ્યો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા। કુકરમુંડાના પીરમોદલા ગામના ફરિયાદીના ઘરમાંથી મોબાઈલ ફોનની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ। કુકરમુંડા પોલીસ મથક ખાતેથી મંગળવારના 4 કલાકની આસપાસ મળતી વિગત મુજબ પીરમોદલા ગામમાં રહેતા ફરિયાદી ગુલાબસિંહ વડવીએ પોતાના મોબાઈલ ફોન ઘરમાં ચાર્જિંગમાં મૂક્યો હતો, ત્યારે કોઈક અજાણ્યા ચોરીસમો દ્વારા 7,000ના કિંમતનો ફોનની ચોરી કરી ફરાર થઈ જતા ફરિયાદી દ્વારા પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે। વાલોડના સમચારી ફળિયામાંથી પોલીસે 7 જુગારીને 60,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધા। તાપી જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ શાખા ખાતેથી મંગળવારના સાંજે 5 કલાકની આસપાસ મળતી વિગત મુજબ વાલોડના સમચારી ફળિયામાં જુગાર અંગે છાપો માર્યો હતો, જેમાં 7 જુગારી પાના પત્તાનો જુગાર રમતા ઝડપાઈ ગયા હતા, જેમાં જીતેન્દ્ર રાઠોડ, વિશાલ જયેશ, સેફખાન પઠાણ, સુનિલ આસિફ શેખ અને એયસ શેખને પોલીસે ઝડપી લઈ જેમાં 5 મોબાઈલ અને મોપેડ સહિત કુલ્લે 60,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે। વ્યારા શહેરની KK કદમ શાળાની વિદ્યાર્થીની સમગ્ર ગુજરાતમાં ખોખો સ્પર્ધામાં ચેમ્પિયન બની। વ્યારા શહેરમાં આવેલ KK કદમ શાળા ગુજરાત રાજ્ય કક્ષા શાળાકીય ખોખો ટુર્નામેન્ટ અંડર 19 અમરેલી મુકામે ભાગ લીધો હતો, જેમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ મેળવી ચેમ્પિયનશિપની ટ્રોફી મેળવી હતી, જેને લઈ શાળા પરિવાર અને શિક્ષણ વિભાગ દ્વારા તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। વ્યારા તાલુકાના પનિયારી ગામે આવેલ કોલેજ ખાતે દક્ષિણ ઝોન હોમગાર્ડ રમોત્સવ યોજાયો। વ્યારા તાલુકાના પનિયારી ગામે આવેલ કોલેજના મેદાન ખાતે જિલ્લા પંચાયતના મુખ્ય અને નગરપાલિકાના પ્રમુખની હાજરીમાં દક્ષિણ ઝોન હોમગાર્ડ રમોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં અલગ અલગ કેટેગરીમાં રમતવીરોએ ભાગ લીધો હતો, જે કાર્યક્રમમાં DYSP સહિતના હોમગાર્ડ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોનો અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।